સ્વાધ્યાય 5.2 ના દાખલા 9 તરફ આગળ વધીશું. એક સમાંતર શ્રેણી કે જેનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે. તો તેનું કયું પદ શૂન્ય થાય, કયું પદ શૂન્ય થાય આપણે એમ શોધવાના છે. તો પહેલા એક કામ કરીએ, અહીંયા ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે ત્રીજું પદ શું કહેવાશે? a3. એ કેટલા છે? 4. નવમું પદ શું થશે? a9. જે કેટલા છે? -8 છે. ઓકે, તો પહેલા એક કામ કરીશું, આની મદદથી આપણે a અને d એ બંને શોધી કાઢીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા કે જો આની પરથી બે સમીકરણ પણ થાય, આની જગ્યાએ શું લખાય? a + 2d = 4, a + 2d = 4 લખાય, અને a9 ની જગ્યાએ શું લખાય? a + 8d = -8. તો સમીકરણ 1 તો સમીકરણ 2 ને ઉકેલો. તદુપરાંત મેં d શોધવા માટે ડાયરેક્ટ સૂત્ર આપ્યું. d = ત્રીજું પદ એ 4, નવમું પદ એ -8. તો નવમા પદમાંથી ત્રીજું પદ, આગળના પદમાંથી પાછળનું પદ માઈનસ કરવાનું. તો નવમું પદ આગળનું પદ કહેવાય, ત્રીજું પદ એ પાછળનું પદ કહેવાય. તો નવમા પદમાંથી ત્રીજું પદ માઈનસ કરવાનું. અપરમાં શું લખવાના? 9 - 3. આપણી પાસે a9 ની કિંમત કેટલી છે? -8. a3 ની કિંમત કેટલી છે? -4. 9 - 3 કેટલા થશે? 6. તો -8 - 4 તો -12. -12 / 6. So d is equal to -2. ઓકે, હવે આપણે એ શોધવાના, b તો મળી ગયા -2, એ શોધવાના બાકી છે. આ બંનેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી નાખીએ. તો હું a3 નો ઉપયોગ કરું છું. a3 = 4. a3 જગ્યાએ શું લખાશે? a + 2d = 4. d ની કિંમત મૂકી દઈએ. a + 2d = -2 = 4. સાદું આપી દઈએ. a - 4 = 4. -4 સામે જવા દઈએ. -4 સામે જવાથી પ્લસ થશે. આથી 4 + 4 = 8 થશે. = 8 થશે. તો a = 8. મતલબ પહેલું પદ, શ્રેણીનું પહેલું પદ કે જે 8 છે, તો ડિફરન્સ -2 છે. તો આ શ્રેણીનું કોઈ પદ શૂન્ય થાય કે નહીં? જો પહેલું પદ 8 છે, ડિફરન્સ -2 છે, એટલે આપણી શ્રેણી એ ઘટતી શ્રેણી જશે. પહેલા 8 છે, પછી ડિફરન્સ -2 છે, એટલે 8, પછી સ્ટેપ કયો આવશે? 6 આવશે, પછી ડિફરન્સ -2 છે, તો પછી ત્રીજું પદ કયું હશે? 4 આવશે. એ પ્રમાણે આગળ જશે. તો જે કોઈ શ્રેણી બનશે એ શ્રેણીનું કોઈ પદ શૂન્ય હોઈ શકે. તો હવે સૂત્ર લખીશું પહેલા આપણે an = a + n - 1. આ રીતના દાખલા ઘણા જોઈ ગયા. કોઈ પદ શૂન્ય હોઈ શકે, મતલબ આપણે શ્રેણીનું ધારો કે n નું પદ શૂન્ય છે. આની મદદથી આપણે n શોધીશું. એનો પૂર્ણાંક મળે કાં તો અપૂર્ણાંક મળે, એની પરથી આપણે તારણ કાઢીશું. a બરાબર કેટલા છે? 8. n શોધવાના છે. d કેટલા છે? -2. એક કામ કરીએ, સાદું આપી દઈએ. 8 -2 તો ગુણી કરીએ. -2 * n. So -2n -2. એક કામ કરીએ, આ 2n માઈનસ છે ને, એને સામે જવા. તો -2n શું થશે? +2n થશે. = 8 અને 10. n બરાબર શું થશે? 10/2 એટલે 5. તો કહી શકાય કે આ શ્રેણીનું પાંચમું પદ માટે પાંચમું પદ શૂન્ય થાય. પાંચમું પદ એવું પૂરા વાક્યમાં ન લખવું હોય માટે પાંચમું પદ આપણે તેને કહેવાય a5 = 0 થાય. પતી ગયું. તો જોઈ શકાય છે કે બે સમીકરણ ઉકેલીને લાંબી પ્રક્રિયા કર્યા કરતા d સુધી નાખો, બંનેમાંથી
ગમે તે એકનું સૂત્ર બનાવી તેમાં d ની કિંમત મૂકવાની એ શોધ્યા પછી જે આગળ કીધું હોય તે પ્રમાણે આગળ જવા દો નેક્સ્ટ દાખલો 10 રકમ આ પ્રમાણે છે કોઈ સમાંતર શ્રેણીનું સત્તરમું પદ દસમા પદ કરતા 7 વધુ છે સત્તરમું પદ દસમા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો તેનો સામાન્ય તફાવત શોધો કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ કે જે 10મા પદ કરતા એ 7 વધુ છે તો આ વિધાનમાં સમજો 17મા પદને શું કહેવાય એ 17 10મા પદને શું કહેવાય એ 10 તો 17મું પદ 10મા પદ કરતા 17મું પદ 10મા પદ કરતા 7 જેટલું વધારે છે માટે આ બધું પ્લસ સાઇન કરવાનું આપણે શોધવાનું શું છે સામાન્ય તફાવત મતલબ d શોધવાના છે તો સાદુરૂપ આપી દઈએ પહેલા ઓકે આની પરથી એમ કરી શકાય આ ભાગ સામાન્ય ભાવ થાય a17 - a10 = 7 થાય કે ના થાય ઓકે આપણે d શોધવા માટે સૂત્ર જોઈ ગયા છે કયું a17 - a10 अपन 17 - 10 બે પદ તફાવત નપોનમાં 17 - 10 આ તે મૂકી શકે જેમ કે આગળ દાખલો જુઓ ત્રીજું પદ 4 હતું નવમું પદ 8 હતું આ બંનેની મદદથી d શોધવા તો d બરોબર નવમા પદમાંથી ત્રીજું પદ માઈનસ કરો એટલે a9 - a3 अपन 9 - 3 તો આપણી પાસે a17 - a10 એની વેલ્યુ છે આપણી પાસે अपन 17 - 10 તો આની વેલ્યુ કેટલી છે 7 આની વેલ્યુ કેટલી થશે 7 e બરાબર કેટલા થશે 1 માટે ડિફરન્સ વેલ્યુ શું આવશે 1 આવશે જોઈ શકાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ ચેક કરીએ એક્ઝામ્પલ નંબર 11 સમાંતર શ્રેણી 3 15 27 ડેશ 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 નું કયું પદ ચોપનમાં પદ કરતા એકસો 32 વધુ હશે તેનું કયું પદ કે જે તેના 54માં પદ કરતા 132 જેટલું વધારે છે તો પહેલા એક કામ કરીએ આપણે જે શ્રેણી આપી છે સરળ દાખલો લીધો અહીંયા a બરોબર 3 ઓકે b બરોબર શું થશે તફાવત તો બીજું પદ માઈનસ પહેલું પદ 15 બીજું પદ 15 પહેલું પદ 3 15 માઈનસ 3 12 તો આપણી પાસે a ની કિંમત કે જે 3 છે અને d ની કિંમત 12 છે તો એનું કયું પદ કે જે 54 માં પદ કરતા 132 વધારે છે તો માની લે ધારો કે તેનું n મું પદ એટલે n કહેવાય કે જે તેના 54 માં પદ કરતા 132 વધારે હશે હે ઓકે સૂત્રનો પચાસ કરી આ સ્ટેપમાં ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ
કયું પદ? તો n નું પદ કે જે 54 ના પદ કરતા કે જે 132 જેટલું વધારે છે. ઓકે, a નું સૂત્ર જાણીએ છીએ, a બરોબર a plus n minus 1d. અહીં a 54 જગ્યાએ શું લખાશે? a plus 53 plus 132. ઓકે, a બરોબર કેટલા છે? અહીંયા આપણી પાસે a બરોબર 3, n એ આપણે શોધવાના છે, n minus 1, d જે આપણી પાસે 12 છે, a કે જે 3 છે, 53 d કે જે 12 છે વત્તા 132 ઇક્વલ ટુ બંને બાજુ સમાન વેલ્યુ થાય. સાદું n minus 1 into 12, 53 ગુણ્યા 12 કરી નાખ્યો, 53 ગુણ્યા 12, 53 3 દુ 6 5 દુ 10 6 3 6. ઓકે, આ બંને ગુણાકાર શું આવે? 636 કે જેમાં 132 પ્લસ કરી નાખીએ, 6 ને 8 3 3 6 અને 6 ને 7 થશે શું? 768. ઓકે, હવે કામ કરીએ. n શોધવા તો 12 ને સામે જવા દઈએ, તો 12 સામે જવા દઈએ, ભાગાકારમાં જશે n - 1 તો 768 ભાગ્યા 12. તો ભાગ ઉડાઈએ, 12 6 72 વધ્યા 4 12 ચોક 48. હવે 1 ને સામે જવા દઈએ તો -1 સામે જવાથી +1 થશે. આથી n = 64 + 1 = 65. તો કયું પદ કે 65 નું પદ કે જે 54 નો પદ કરતા 132 વધારે છે. મતલબ લખાણ લખીએ, 65 નું પદ જે 54 માં પદ કરતા 132 વધુ હશે. તો મિત્રો જોઈ શકાય આપણે સૂત્ર એક જ સૂત્ર ચાલે છે, a plus an = a plus n minus 1d. આ સૂત્ર પર જ ચેપ્ટર ચાલે છે. જો એ સૂત્રમાં જ ખબર પડી જોઈએ. અમુક દાખલામાં અમુક જે પદ્ધતિ આવે છે એ પદ્ધતિ યાદ રાખવી પડે. જેમ કે આપણે અહીંયા કીધું કે કયું પદ શૂન્ય થાય, તો આપણે માની લીધું ધારો કે n પદ શૂન્ય હશે, એની મદદથી આપણે n શોધ્યા. એ પ્રમાણે અહીંયા b શોધવાની ટૂંકી રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ રીત આગળ જતા પણ કામમાં આવશે. આ દાખલો પણ સારો દાખલો છે, તો જોઈ શકાય છે. તો દાખલા આવવામાં પ્રેક્ટિસ કરશો તો દાખલા બધા ઈઝી છે અને ગણવાની ખરેખર મજા આવે તેવા દાખલા છે. કે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.